મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલજેમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ટેટ 1 ટેટ 2 તથા ટાટ પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે પરીક્ષામાં પૂછાઈ શકે તેવા ભાગ 1 મનોવિજ્ઞાનના મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે અને તમારી જે આવનારી પરીક્ષા છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે। મિત્રો ભાગ 1 થી 4 ચેનલમાં મૂકેલા છે, તે તમે ના જોયા હોય તો ચેનલમાં જઈ અને જોઈ શકો છો। આજે આપણે ભાગ 5 એમાં જે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો છે તેનું સોલ્યુશન કરીશું। જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે। મિત્રો હવે વધુ સમય નહીં લેતા આપણે પ્રશ્ન નંબર 1 જોઈશું। વિકલાંગ બાળકોના શિક્ષણ માટે એક શિક્ષક તરીકે શું કરવું જોઈએ? અહીં 4 ઓપ્શન આપેલા છે, તેમાં સાચો જવાબ આવશે એ, તે બાળકોમાં આત્મવિશ્વાસનો વિકાસ કરવો। આગળ પ્રશ્ન નંબર 2, પ્રાથમિક કક્ષાએ વિદ્યાર્થીઓની શીખવા સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે સર્વશ્રેષ્ઠ પ્રક્રિયા કઈ છે? સાચો જવાબ આવશે 2, વિદ્યાર્થીઓની ક્ષમતાઓ તથા યોગ્યતા રૂપ વિવિધ શિક્ષણ પ્રણાલીઓનો અમલ કરવો। આગળ જોઈશું તો પ્રશ્ન નંબર 3, સમાવેશી શિક્ષણ એટલે? જવાબ આવશે છે, એક જ શાળા પરિસરમાં સામાન્ય બાળકોની સાથે વિશિષ્ટ। પ્રથમ નંબરમાં જોઈશું તો એક બાળકને ગંદી આદત છોડાવવી છે, આ સંદર્ભમાં નિર્દેશિત સિદ્ધાંતો પૈકી કયા અધ્યયન સિદ્ધાંતને અનુપ્રયોગ કરવો ઉચિત રહેશે? સાચો જવાબ આવશે એ, લેવિનનો સિદ્ધાંત। 5, વિદ્યાર્થીઓને મનોરંજન કાર્યક્રમ યોજવાની ઈચ્છા છે તો શિક્ષક તરીકે તમે શું કરશો? સાચો જવાબ આવશે એ, તેઓને યોગ્ય કાર્યક્રમ ઘડવામાં મદદ કરીશ। આગળ 6, વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા વધારે સફળ થાય ત્યારે થશે જો ચર્ચાનો વિષય? જવાબ આવશે એ, વિદ્યાર્થીઓને અગાઉથી બતાવવામાં આવ્યો હોય। 7, ગુજરાતી માધ્યમમાં પ્રાથમિક શાળામાં હિન્દી શિક્ષણની શરૂઆત કયા ધોરણથી થાય છે? જવાબ આવશે સી, ધોરણ 4 થી। 8, મેં તો સારું જ પેપર લખ્યું હતું પરંતુ મારા સાહેબે બરાબર ચકાસ્યું નહીં એટલે ઓછા ગુણ આવ્યા, આ વિધાન કઈ બચાવ પ્રયુક્તિ દર્શાવે છે? સાચો જવાબ આવશે ડે, પ્રક્ષેપણ। 9, ધોરણ 2 માં ક્યાં સુધીનું સંખ્યા જ્ઞાન આપવામાં આવે છે? સાચો જવાબ આવશે 2, 1 થી 100 સુધી। 10, બાળકને નિબંધ લેખન શીખવવા માટેનું સૌથી અગત્યનું પગથિયું કયું છે? સાચો જવાબ આવશે ડે, સ્વતંત્ર લેખન। 11, ધીમી ગતિએ શીખવનાર બાળકો માટે કઈ પદ્ધતિ આશીર્વાદ રૂપ ગણાય છે? સાચો જવાબ આવશે સી, આગમન પદ્ધતિ। 12, એસએમસીમાં નીચેના પૈકી કોણ ફરજિયાત સભ્ય નથી? સાચો જવાબ આવશે સી, એક સ્થાનિક કેળવણીકાર। 13, નીચેનામાંથી શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું છે? સાચો જવાબ આવશે એ, વિદ્યાર્થીની ચિંતન શક્તિનો વિકાસ કરવો। 14, તત્વજ્ઞાનનો કયો વાદ પુસ્તકીય શિક્ષણ સામે બળવા રૂપે પ્રગટ થયો? સાચો જવાબ આવશે ડે, પ્રકૃતિવાદ। 15, કોણે કહ્યું કે શિક્ષણ એ મનુષ્યને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થી બનાવે તે છે? સાચો જવાબ આવશે એ, ઋગ્વેદ। 16, સમગ્ર દેશભરમાં રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રહિત, ચારિત્રશીલતા, દેશપ્રેમના મૂલ્યો, વિવિધતામાં એકતા, સામાજિક સમરસતા વગેરે જેવા પ્રમુખ ઉદ્દેશો સાથે શિક્ષણ સંસ્થાઓ, શાળા કોલેજોનું સંચાલન કરતું પ્રસિદ્ધ સંગઠન સંસ્થા કઈ છે? સાચો જવાબ આવશે ડે, વિદ્યાભારતી। 17, સોટે વાગે ચમચમ વિદ્યા આવે ધમધમ કહેવત અંગે તમારું શું મંતવ્ય છે?
સાચો જવાબ આવશે એ દરેક પ્રકારના વિદ્યાર્થીઓ માટે મનોવૈજ્ઞાનિક છે। 18 વ્યક્તિત્વ માપન માટે શાહીના ડાઘાની કસોટીની રચના કોણે કરી હતી? સાચો જવાબ છે એ રોસાક। 19 શીખવવાની ઉત્તમ પદ્ધતિ કઈ છે? સાચો જવાબ છે એ જે દ્વારા વિદ્યાર્થી મુદ્દાને પૂરેપૂરો સમજી શકે। 20 કેળવણીની બહુ ધ્રુવીય પ્રક્રિયામાં નીચેનામાંથી શિક્ષણના કયા સ્તંભનો સમાવેશ થતો નથી? સાચો જવાબ છે બે આજીવિકા માટેનું અધ્યયન। 21 સ્વાર્થપૂર્ણ સામાજિક સંબંધો જાળવવા શિક્ષકે શું કરવું જોઈએ? સાચો જવાબ છે લોકતાંત્રિક મૂલ્યો પર ભાર આપવો જોઈએ। 22 અનુભવ જ જ્ઞાની એકમાત્ર માતા છે। તો સાચો જવાબ આવશે એ ઇન્દ્રિયાનુભવવાદ। 23 ફિલ્મમાં અમિતાભ બચ્ચન વિલનને મારે છે તે જોઈ સોનુ પોતે મારે છે એવી ખુશી અનુભવે છે। આ કઈ બચાવ પ્રયુક્તિ છે? સાચો જવાબ આવશે બે તાદાત્મ્ય। 24 ભાષાના ઉપયોગ વગર થતા પ્રત્યયને કયો પ્રત્યયન કહેવાય? સાચો જવાબ આવશે બે અશાબ્દિક પ્રત્યાયન। પ્રશ્ન નંબર 25 ધોરણ 8ના અંગ્રેજીના વિષય શિક્ષકથી શિક્ષણ કાર્ય કરતી વખતે બ્લેકબોર્ડમાં વિષય વસ્તુ ખોટું લખાઈ જતા તેઓ શું કરશે? સાચો જવાબ છે ડે બ્લેકબોર્ડમાં વિદ્યાર્થીઓને ભૂલ શોધવાનું કહેશે। મિત્રો એ ભાગ 5ના MCQ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન પૂરું થાય છે। જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા ટેટ 1 અને ટેટ 2 જેવી પરીક્ષાની તૈયારી કરતા તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરો જેથી તેઓ પણ સારી એવી તૈયારી કરી શકે। થેન્ક યુ।